धर्मपुर की दुकानों में एक्सपायरी डेट के सामान बेचने वालों के खिलाफ स्थानिक युवाओं ने तहसीलदार को ज्ञापन देकर उचित कार्यवाही की मांग की। चलिए देखते हैं लोगों ने क्या कहा। एक्चुअली गई काले एक जागृत नागरिके एक महादेव किराणा स्टोर करीने त्यां आगळ फरसाणमां अने बोટલमां एणे एक्सपायरी डेटनो माल जोयो तो एणे दुकानदारने रजूआत करी के भाई आ एक्सपायरी डेट छे तो पेला दुकानदारे कीधुं भाई जे आ छे जे छे ते ज छे तमारे थाय ते तोड़ी लो एवुं कहेता आ लोकोए पछी गाम लोको भेगा थईने अने 5 जेटली दुकानों पर बिलपुरी छे आ अहींया बरुमाळ गाम छे एमां रेड करी जनता रेड करी तो एमां घणी बधी दुकानोमां घणा बधा माल एक्सपायरी निकळ्यो छे। तो आ वस्तु आटली हदे जे अमुक दुकानोमां जे माल मळ्यो छे 2022 ने एवो एक्सपायर थयेलो छे। 2 वर्ष जूना माल खवડાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે જે અતિશય ગંભીર બાબત કહેવાય છે અને આના લીધે જે ભૂલ કરી ઉપરથી પાછી દાદાગીરી જે કરી એના લીધે ગામજનોમાં આક્રોશ પ્રવર્ત્યો અને એના લીધે આ લોકોએ આ જનતા રેડ કરી છે। તો આ વસ્તુ સદંતર ખોટી છે। ચાલો ભૂલ થયું માની લે પણ પોતાની ભૂલ સ્વીકારી લેવી જોઈતી હતી અને બીજું ભૂલ સ્વીકારવા કરતાં પણ 2 વર્ષ જૂનો માલ તો કોઈ કાળે સ્વીકાર્ય નથી। આ જ વસ્તુ છે કે હવે બગડેલો માલ અત્યારે પેલું એક કોલ્ડ ડ્રિંક છે તેમાં તો રીતસરના બધા પાર્ટિકલ્સ બની ગયેલા છે। આવું કોલ્ડ ડ્રિંક્સ પીવાથી ગરીબ પ્રજા જે ભણેલી ગણેલી નથી આ તમે જોઈ શકો છો। આ તમે અંદર આ વસ્તુ જોઈ શકો છો કે ભણેલી ગણેલી પ્રજા નહીં હોય વડીલ હોય વયોવૃદ્ધ હોય તે લોકોના તો સ્વાભાવિક સ્વાસ્થ્ય સાથે ચેડા થવાના જ છે। આના લીધે આ વસ્તુ કોઈ પણ કાળે સ્વીકાર્ય નથી અને આ જે અહીં ઉભેલા તમામ લોકોમાં આક્રોશ છે અને એક જ માંગ છે કે આ બધી દુકાનોમાં વ્યવસ્થિત ચેકિંગ કરવામાં આવે અને જેટલા પણ આ જનતાએ જાતે જે ચેકિંગ કરીને કાઢેલો છે एक्सपायरी माल તેના બદલ કાર્યવાહી કરવામાં આવે અને આ કોઈ પણ કાળે સ્વીકાર્ય નથી આ વસ્તુ। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।